નદીને જોતા જોતા આપણે જતા હતા બાબા, ત્યાં દેખાઈ ગઈ જેક સ્પેરોની બોટ. આટલી બધી બોટ જોઈને બોટમાં બેસવાનું મન થઈ ગયું, પણ આપણે જવું હતું બાબા એટલે ઈ મન મરી ગયું. ગેસ ધ લોકેશન, આપણે ક્યાં જતા હશું? દેખાઈ ગઈ નદી. આ નદી નહોતી, આ તો દરિયો હતો. આપણે પહોંચી ગયા સુદર્શન સેતુ એ. ન્યૂઝમાં એવું વાંચ્યું કે અહીંયા ખાડા પડી ગયા, એટલે આપણે તો ખાડા જોવા આવ્યા હતા. ખાડા ક્યાંય દેખાણા નહીં એટલે આપણે પડી લીધા ફોટા. 1 કિલો ફોટાથી કામ ન હાલે એટલે આપણે 4-5 કિલો ફોટા પાડી લીધા. સિંગલ ફોટો બાકી રહી ગયો, પણ આખું ગામ કે અમે કેમ બાકી રહી જાય એટલે એ લોકો 10-12 કિલો ફોટા પાડવા માંડ્યા. 10-12 કિલો ફોટા પાડીને સુદર્શન ને કરી દીધું બાય બાય. ગ્રીન બોર્ડ ની બાય બાય કહી દીધું. પહોંચી ગયા ઓખાના એરપોર્ટે. ત્યાં તો આ બધા આપણું હાર્દિક સ્વાગત કરવા માંડ્યા. એ લોકોને થેન્ક યુ કહીને આપણે ટિકિટ લઈ લીધી. દીસુ જાય આગળ, આપણે એની પાછળ. ત્યાં તો આવી ગઈ ફ્લાઇટ વહી જાય પેલા બેસી જવાય. ઓખાન કરી દીધું બાય બાય. ત્યાં તો દેખાવ માંડ્યું સુદર્શન. જોઈ લીધી ફેક્ટરી, તો આવી ગઈ નીંદર. 2-3 કલાક પછી ઉઠીને પી લીધી ચા. ત્યાં તો યાદ આવી ગયા પડીકા. એક એક કરીને બધા ખતમ કરી નાખ્યા. ખાઈ લીધી દાળ. અલિયાથી મંગાવી લીધા પેંડા. કાનને ખવડી દીધા પેંડા. જોઈ લીધી સંધ્યા આરતી. બધા બેટા ડાયરો જમાવીને ઈયાન આવી ગઈ મજા. ત્યાં દેખાઈ ગયું રાજકોટ. શૂઝ હાથમાં લેવાય તો પરંપરા કહેવાય. પરંપરા નિભાવતા આપણે જે એરપોર્ટ ની બહાર. ત્યાં આવી ગયા ટીંકુભાઈ. હાય હેલો કરીને ફટાફટ કરી દીધું બાય બાય. પહોંચી ગયા એરપોર્ટ ની બહાર. આપણે જે ઘરે ત્યાં સુધી તમે બોલો કરતા હો.